નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આશ્રય ફાઉન્ડેશન મહિયાપુર દ્વારા વડીલજનોના સન્માન, સેવા અને આનંદ માટે શરૂ કરવામાં આવેલી શ્રવણ રથ સેવાયાત્રાના દ્વિતીય દિવસે વડીલજનોને આધ્યાત્મિક દર્શન અને સત્સંગનો લાભ મળ્યો હતો। સેવાયાત્રા દરમિયાન પૂજ્ય બા દાદા તથા વરિષ્ઠજનોને મોડાસા ખાતે હરે કૃષ્ણ મંદિર અને દેવરાજ ધામના દર્શન કરાવવામાં આવ્યા હતા। હરે કૃષ્ણ મંદિરના દર્શન માટે મોડાસાના નિલેશભાઈ જોશી તરફથી સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો। ઇસ્કોન અમદાવાદથી પધારેલા પ્રભુજી તેમજ ઓસ્ટ્રેલિયાથી પધારેલા પ્રભુજી માનુ મહારાજના પાવન દર્શન, આશીર્વાદ અને ભાવસભર પ્રવચનનો લાભ મળતા વડીલજનોમાં આધ્યાત્મિક આનંદ અને ભક્તિભાવ છવાઈ ગયો હતો। ત્યારબાદ દેવરાજ ધામ ખાતે મહંત ધનેશ્વર ગિરી સાથે ગ્રામજનોએ આધ્યાત્મિક વાર્તાલાપનો લાભ લીધો હતો। આ પ્રસંગે વડીલ માવતરોનું ફુલહાર અને ચાદર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। ફાઉન્ડેશનના સેવાભાવી યજ્ઞિકો પટેલ દક્ષેશભાઈ રમણભાઈ પટેલ, ચંદુભાઈ શિવાભાઈ પંચાલ, મિતેશભાઈ હસમુખભાઈ, માજી તાલુકા પ્રમુખ મહેશભાઈ ડી પટેલ તથા બળિયાદેવ મંદિરના મહંત રમણદાસ મહારાજના હસ્તે વડીલજનોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। શ્રવણ રથ સેવાયાત્રાને સફળ બનાવવા સહયોગ આપનાર દાતાશ્રીઓ, સેવાભાવી બહેનો અને ભાઈઓ, યુવાનો તથા સમગ્ર ગ્રામજનોની ફાઉન્ડેશન દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વડીલોની સેવા એ સંસ્કારની સાચી ઓળખ છે અને તેમના આશીર્વાદ જીવનની સૌથી મોટી સંપત્તિ છે તેવા સંદેશ સાથે સેવાયાત્રાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર રાજેન્દ્ર મકવાણા, માલપુર, અરવલ્લી। પટેલ, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત માલપુર અને મહિયાપુર ગામ આગેવાન। આજે અમારા આશ્રય ફાઉન્ડેશનના મિત્રો ચંદુભાઈ પ્રમુખ અને દક્ષેશભાઈ બંને જે બીડું ઝડપ્યું છે કે જે ચંદુ કાકાને 10 વર્ષ અગાઉથી મનમાં હતું કે હું કંઈક એવું કરું ગામમાં કે જેથી બધાને મારી યાદ રહે, તો એમણે એ પ્રયાસના રૂપે એમણે આ શ્રવણ રથનું જે સ્થાપના કરી અને એમાં દર અઠવાડિયે અથવા 15 દિવસે પણ ક્યાંકના ક્યાંક તીર્થધામ છે ત્યાં લઈ જવા વડીલોને એમને પ્રવાસધામ કરાવો, એમને યાત્રા કરાવી, એમને સાંજે સવારે લઈ જવા, સાંજે પાછા લાવવા, એમ સુંદર કાર્યક્રમ કર્યો એમણે। ગયા અઠવાડિયે સોરપાણેશ્વર મંદિર, લાકડેશ્વર મંદિર અને આજે દેવરાજ ધામ જ્યાં ધનગીરીની ગાદીપતિ છે ત્યાં ખૂબ સંતની છે ત્યાં પણ આજે અમારા વડીલોને આજે એમનું વડીલ વંદનાનો કાર્યક્રમ કર્યો અને હવે આ શ્રવણ રથ દ્વારા એ ત્યાં પણ લઈ જવાના છે અને ત્યારબાદ સાકરીયા હનુમાનજીના પણ દર્શન કરવાના છે। આ બંને મિત્રો ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે, એમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે।